રાજુભાઈના ગામમાં જુનાગઢમાં ટાટા મોટરમાં છે। એમણે 1 અને 11 લખાયા હતા। કાંતિભાઈ ભનુભાઈ બખથળિયા ધોરાજીવાળા, હસ્તે પ્રવીણભાઈ કાંતિભાઈ તથા વિપુલભાઈ કાંતિભાઈ। 1-11 વાળા 1 ને 51 જોરદાર તાળીઓના તાળથી વધાવી લ્યો। એવા જ અમારા હેલ્થના ઓફિસર સાહેબ અમારા મધુ કાકી, મૂળ ગામ બાબાપુર, હાલ રહેવાસી બગસરા, એવા અમારા મનસુખભાઈ કલ્યાણભાઈ બગથળિયા, હેલ્થ ઓફિસર બગસરા તાલુકા, એમના તરફથી 1,51,151 11, 21, 51 વાળા નામ તો અત્યારે હું લખાવતો જ નથી હો। સાનિયા પરિવાર એમ મૂંઝાતા નહીં। અને વાત કરી રાજુભાઈએ કે ભૂદેવ શું ના કરી શકે, પણ જે દિવસે અમારા જીતુભાઈ રજનીભાઈ વ્યાસ એને જે દિવસે સેવા આપી ને એ દિવસે એ ભાઈ ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ કરતા હતા ગામમાં। આ બેનો જરીક શાંતિ રાખજો, શરબત બધાને મળશે, 2 ટીપણા ભરીને, કોઈ ઉપાધિ કરતા નહીં, 4-4 ગ્લાસ પીજો। એવા અમારા જીતુભાઈ રજનીભાઈ વ્યાસ હાજર છે કે નથી? એમનો પુત્ર યશ કે જે અત્યારે મારુતિ મોટરમાં લાગી ગયો, તેના તરફથી 51,151 રૂપિયા આપણા કુળગોર કહેવાય, બખથળિયા પરિવારના કુળગોર એવા જીતુભાઈ, એમનો પુત્ર યશ જીતુભાઈ અને જીતુભાઈ રત્નીભાઈ વ્યાસ, એમના તરફથી 51,000 રૂપિયા। અને બીજી એક શ્રેષ્ઠ જાહેરાત એવા અમારા હસુભાઈ અહીં કરી ગયા કે આ તમારા દાદાનું ને માતાજીનું જે મંદિર બને છે એની અંદર બ્લોક તથા ફરતા બાકડા એ નવા વાઘણિયા ગ્રામ પંચાયત તરફથી હસુભાઈ અને દક્ષાબેન એ ગમે તેની ગ્રાન્ટમાંથી લાવે, પણ એ પૂરું કરવાની જવાબદારી એમણે લીધી, અહીં આવીને કહી ગયા। અને એ સિવાય ગામના એક પરિવાર હોય, રાગ પરિવાર હોય, રાદડિયા હોય, ગોંડલિયા હોય, પાંસુરિયા હોય, સાનિયા પરિવાર હોય, એ તમામે તમામ મને ઓપન ઓફર આપી કે મંદિર માટે કોઈ પણ સેવા જોતી હોય એટલે નવા વાઘણિયા ખભે ખભા મિલાઈને ઊભું છે। નવા વાઘણિયા સમસ્ત ગામને ખૂબ તાળીઓના તાળથી વધાવી લેજો। દક્ષાબેનનું નસુભાઈનું સન્માન કરવાનું છે। આપણા પરમ પૂજ્ય સંત શ્રી ભાવગર બાપુ રામેશ્વર મહાદેવ એના પૂજારી ટીમ્બા આશ્રમ શેષનાથ બાપુ આવવાના હતા, પણ એમની તબિયત નથી બરોબર એટલે નથી આવી શક્યા। નારણભાઈ કાછડિયા જે અત્યારના રનિંગ MP એ આવવાના હતા। અને પૂજ્ય એટલે અમે તો બહુ ખૂબ સાથે રહેલા છે એવા પરમ પૂજ્ય રૂપાલા સાહેબ કે એ બહુ મોટી હસ્તી કહેવાય અને બહુ મોટા વક્તા કહેવાય, હસ્તી કરતા મોટા વક્તા કહેવાય, એ આવવાના હતા। પણ આપણા કથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુના ભાઈનું અવસાન થવાથી એ ત્યાં ગયા છે એટલે હાજરી આપી શક્યા નથી। ભગવાન એમના આત્માને પણ શાંતિ અર્પે। હાલો શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજો માં, ભૂલાય અક્ષર ભગવતી બતાવજો। માડી તમારા ગુણ લાગાવું દિન રાત, દુતાણા યાપાય મારે દખ ભાંજણા, અન સદાય માટે ભરિયા બાડે વેશ, પણ સમરતા બાપા
તમ લખલા ભયાપતા હરે મારા ગૌરી પુત્ર બાળા ગણેશ. હર્ષદભાઈ ઓલા વિપુલભાઈ આટલું લઈ જાઓ. આ વાઘણિયા ગામની ધીંગી ધરાની માથે ભગવતી મોમાઈ ઈ કર્મણી હાંડના જન સુવાંગની મા ભગવતી જન મોમાઈ કહેવાય મિત્રો. હે અને એવા સુરવીર કેશા બાપાના સાનિધ્યની માલિપા આજે હું તમે આપણા લોક જીવનની વાતો વાગડવા ભેગા થયા છીએ સાહેબ. અને સુરવીર હોય ને એની જ વાતો હોય, બાકી માઇક એંગલન ખીચડ ખાયાની વાતો યુ ન હોય સાહેબ. કે આ પાડિયા થઈ ગયા સાહેબ, એમને એમ નો થયા હોય, કાંઈક એના ઇતિહાસ રહી ગયા હોય. પણ એવી મા ભગવતી જોગ માયા અને મોમાઈ આ બખતરિયા પરિવારની કુળદેવી થઈને બેઠી હોય. અને આજ તમે આ બધા એક થઈ ગયા સાહેબ, અહીંયા બેહો હો, એક મળી હળી મળીને આ કાર્ય કરો છો. એટલે ભગવતી મોમાઈ અને આ સુરાપુરા દાદાની સાહેબ અસીમ કૃપા તો તમારી માટે 100% વરસતી હોય. પણ આ તમારા ભુવાજી રહ્યા ને મારા માસા થાય. અને અહીંયા આવ્યું હોય ને એમના વખાણ કરવા નહીં, પણ સાહેબ મા ભગવતી મોમાઈ અને આ સુરાપુરા દાદા પાસે કાંઈક એમનું તપ પડ્યું હોય તો જ તમે ભેગા થાય સાહેબ, તો જ તમે ભેગા આ ધરાની અંદર થઈ શકો સાહેબ. પણ એવી મા ભગવતી મોમાઈ અને સુરાપુરા દાદાની અને આગળ કંઈક એવી મા ભગવતી મોમાઈની વાતો વાગોડવી છે. આ સુરવીર છે, સુરવીરના પાડિયા એમને એમ ન થાય સાહેબ, એની વાતો વાગોડવી છે. પણ એ પહેલાં હું થોડીક દુઆ છંદની અંદર વંદના કરી લઉં.
કષ્ટ કાપજો અને મતી આપજો ને માં કોણ યવની માથેમાં ભગવતી તું એક છો અરે મોહો માય તારો યાદા સુરવીર જદી એક ગૌવત્રીનો હાથ જદી એક બેન દીકરીનો હાથ આવ્યો હોય સાહેબ અને એની વારે આ કેસા બાપા સુરવીર થયા હોય ત્યારે હાથનો ધારો સાંભળી અને આ કેસા બાપા વેગે ચડેલ વાર પણ જગત એને જુવા મીઠો પ્રસાદ તને મળ્યા બાપાના અડીખમ પાડ્યા એવા સુરવીરને યાદ કરી ત્યારે અને એમાંય સુરવીરની વાતો આવે તેથી સાહેબ આપણો મહારાણો પ્રતાપ યાદ આવે અને મહારાણા પ્રતાપને લડાવટા છપાકરું લખે લડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ હામે વારો વારો આયલા તારી છોકરોની ફોજ માથે એકલો સાઈડ પુરાણ હટતો એક કોપના મંડાળ મેડા રાજની ફોજ માથે ધોઈ લેતા નરભંગા મહાદેવના નામ ધરી મહાદેવ નામ ધરી સંગમાં ઘેરી રાણા સંગદાર જાલા રાણા માથે ધરી રાજની રાખી અને સારણા ધરી તલવાર મહારાણા વારે કરી મુગલોની માથે થયા માથે જલામાન માથે જલામાન માથે જલામાન કાઠિયાવાડ સૌરાષ્ટ્રની સિંગી ધરાની માથે હું મિત્રો તમે મળ્યા છે અને સૌરાષ્ટ્રની ધરા કેવી ફોરટ ધરાય અમારી ગઢ જૂની અને ગઢ જૂનો ગિરનાર પણ હાવ જડા હે જ્યાં હે જણ પીએ આ ધરાની ઉપર ભગવતી મોમાઈ નાવા સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર ઇતિહાસની કાંઈક વાતો વાગોળવા હું તમે ભેગા થયા છે અને સંસ્કૃતિ આ લોક સાહિત્ય એને મારે તમારે જ સાચવવાનું છે સાહેબ. એક વાત સાહેબ અમે છાતી ઠોકીને કહી હગી અહીંયા બેઠા ને અમે બધાય કે અત્યારના યુગમાં કોઈ ટીવીની અંદર એવું પિક્ચર એવી સિરિયલ કે બાપ અને દીકરી ભેગા બેહીને જોઈ હગી એવી એકેય નથી આવતી ભાઈ.
પણ આ મારું લોક સાહિત્ય, આ મારી વાતું સાહેબ એક પરિવાર ભેગો બેહીને સાંભળી શકે એટલે એનો તો અમને ગૌરવ છે સાહેબ. અને આ લોક સાહિત્યની અંદર મા ભગવતી મોમાય એનો એકાદો પ્રસંગ લેવો છે. સુરવીર છે, સુરવીર દાદાની વાતો કરવી છે. આ સાહેબ વાઘણિયા ગામની અંદર આ યવલમાં અને ગેલા બાપાને આવા કેસા બાપા જેવા સંતાન થયા હોય સાહેબ. અને સુરવીર હોય ને સાહેબ, એ સામેથી હાયલો આવતો હોય ત્યાં ઓળખાઈ જાય. સુરવીર સામેથી હાયલો આવે ને ત્યાં ઓળખાઈ જાય. બાકી માઇક એંગલા હોય ને પહેલેથી ખબર પડી જાય કે આ કેટલામાં છે. પણ જેથી એમ કહેવાય કે અનેડાના વાળા દરબાર સ્ટેટ પોતાને અહીંયા વાણંદપણું કરવા વાળું કોઈ નહીં, અને અહીંથી આ કેસા બાપાને વાણંદપણું કરવા માટે લઈ જાય. પણ આવો અડીખમ સાહેબ દીકરો અવલમાં અને ગેલા બાપાનો. પણ સમય જતા એક ખાવાથી વાળા દરબારને ગામની બહાર જવાનું થયું સાહેબ. અને બરોબર એ લૂંટારાઓને ખબર પડી કે આજ ગામની અંદર દરબાર નથી ને આજ ગામની અંદર મન ફાવે ને એવું લૂંટી લેવું છે સાહેબ. પણ તેથી એક દરજી, એક ભરવાડ અને એક આ વાણંદના દીકરા કેસા બાપા સાહેબ પણ ગામની અંદર લૂંટારા આવે. અને તેથી આ કેસા બાપા એમ કે જો ધરતીની અંદર અનીડાનો સીમાડો વટવા દઉં તો મારીમાં અવલનું ધાવણ લાજે સાહેબ. ઈ સુરવીરતા હોય સાહેબ, એની કાંઈક ખમીરાય હોય, એની વાતું હોય. પણ સુરવીરના પાડિયા કોને કહેવાય, ક્યારે થાય સુરવીરના પાડિયા? ગાંઠિયા વણતા વણતા સુલામાં માથા કરી જાય એના પાડિયા થાય? ગામના પાદરે બહેન ગામની વાતું કરતા હોય એના પાડિયા થાય? બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપણમાં જેના કેસનો બદલે એના લખણ બદલે લાખા. ગામના પાથરે બેઠા બેઠા સાહેબ એમ કહેવાય ગામથી કોઈક બે જતા હોય એટલે કે આ ધનજીના ઘરના લાગે છે ભાઈ, ભક્તિ કરવાનો વારો આવ્યો, હવે આ મીટ માંડી ન જોવાય. પણ સુરવીરના પાડિયા ક્યારે થાય સાહેબ? એમ કહેવાય ગામના પાથરની માલપા એક પાડિયો, અને પાડિયાની બાજુમાં કૂવો, પણ કૂવે 17-18 વર્ષની દીકરી પોતાના કપડાં ધોવે. દીકરીએ પોતાના કપડાં ધોતા ધોતા પોતાના માથાનું ઓઢણું હતું ને સાહેબ, પાડિયાની માથે ઓઠાડ્યું. બરોબર અહીંયાથી કવિરાજ નીકળ્યા. કવિરાજ આ દ્રશ્ય જોઈ જાય અને પાડિયાને પૂછ્યું, હું રે પૂછું તને ઓલા પાડિયા રે તારા દલડા કેરી વાત, ત્યાં પાથરમાં તું કેમ ખાંડાણો કરને તારા રુદિયા કેરી વાત. હે પાડિયા, પાથરની અંદર તું કેમ ખપી ગયો અને આ દીકરીએ તને ઓઢણું ઓઢાડું, તને શરમ નથી આવતી બાપ? પણ તેથી આ જગતના પાડિયા જ્યારે કવિરાજા પૂછ્યો ને તેથી આ પાડિયાને વાચા ફૂટીને પાડીએ જવાબ આપ્યો કે રેવા દ્યો કવિરાજ, મને મેણું મારોમાં કારણ એક મેણાને ખાતર તો મેં આ ધરતીની માથે મારું માથું દીધું છે સાહેબ. અને જે ગાય માતા, જે ગૌત્રીની વાહે મેં મારું માથું દીધું હોય, જો એના જ અહીંથી ખટારા ભરીને ગૌ માંસ લઈ જવાતું હોય, જો સાહેબ દુનિયા કાંઈ ન કરી શકે એ જોવું એના કરતા તો દીકરીએ ઓઢણું ઓઢાડ્યું સાહેબ. બરોબર છે સાહેબ, એ ગૌત્રીની વેદના આવ્યું કે આજ મને રેઠી રખડતી મૂકી તો ભલ મૂકી, મને ખટારે ચડાવી નહોતી હું નંદના નેહની ગાવલડી. અરે ખટારે ચડાવી તો ભલ ચડાવી, મને કતલખાને લઈ જાવી નહોતી હું નંદના એક નેહની ગાવલડી. કતલખાને લઈ ગયા તો ભલે લઈ ગયા, મારી માથે કરવત મુકાવી નહોતી હું નંદના નેહની ગાવલડી. અરે કરવત મુકાવી તો ભલ મુકાવી, મન કાપવી નહોતી હું નંદના નેહની ગાવલડી. અરે કાપી તો ભલ કાપી, મારા દીકરા મને હાંડલે ચડાવી નહોતી હું નંદના નેહની ગાવલડી. હાંડલે ચડાવી તો ભલે ચડાવી, મન થાળીમાં પીરસવી નહોતી હું નંદના નેહની ગાવલડી. થાળીમાં પીરસી તો ભલ પીરસી, મને ખાવી નહોતી હું નંદના નેહની ગાવલડી. અરે મારા દીકરા મને ખાધી તો ભલ ખાધી, એ પેલા મને માં નહોતી કેવી હું નંદના એક નેહની ગાવલડી. વિચાર તો કરો એની વેદના તો જુઓ. એટલે આ પાડિયા એની હાટું ખપી ગયા છે સાહેબ.
કોઈ માઇક આંગળા હાટું નથી ખપી ગયા. અને કદાચ કોકને એમ થતું હોય કે આ પાડિયાની શું છે, આ શું કરવા સિંધુરિયા રંગે રંગાણા છે, તો સાહેબ આપણે જાજા આઘા નથી જવું. પણ 5-7 વર્ષ પહેલાંની વાત છે અને સત્ય ઘટના છે. કોઈને એમ થતું હોય તો એ ભાઈ પોતે ઈમેલ કરીને તમને જણાવશે. મૂડી અને મૂડીની અંદર એમ કહેવાય કે ઇતિહાસ સાક્ષી પૂરે છે 500 પરમાણુ સોઠા દરબાર કપાઈ ગયા 173 માટે. પણ ઈના હજી અડીખમ પાડિયા એ મૂડીના પાદરની માલિપા છે સાહેબ. પણ 5-7 વર્ષ પહેલાં વિદેશથી 2 ભૂરિયા આપણી સંસ્કૃતિનું સંશોધન કરવા માટે આ ભારતની અંદર આવેલા. અને અહીંયા અત્યારે અંબિકા નિવાસ પહેલ, જે પહેલાં રાજમહેલ હતો અને અત્યારે મહેલ છે, અને એ અહીંયા ભૂરિયા રોકાણા. મોઢાસી પરમાર કરીને એનું અત્યારે સંચાલન કરે છે. એને દિવસ ઉગ્યો એટલે આપણા પાડિયાની બધી એને સંસ્કૃતિનું સંશોધન, આપણા પાડિયા શું છે ને એ બધું સમજાયું એને. પાછી સાંજ પડી ગઈ એટલે પાછા એ રાજમહેલ આવતા રહ્યા. પણ રાતે 12 વાગ્યાનો સમર બન્યો ને એટલે બે ભૂરિયાએ એના ડ્રાઈવરને કીધું કે હવે ગાડી કાઢ, આપણે ગમીએ જવું છે. ઓલા મોઢરાસી પરમાર કે મને નથી ખબર એ બે કે ક્યારે નીકળી ગયા. પણ બરોબર એ જોમબાઈમાં નામની રાજપૂતાણીનો હાલ મોજૂદગીની માલપા અહીંયા પાડ્યો છે સાહેબ. અને એ રાજપૂતાણીની આગળ એ બે ભૂરિયા જઈને ઊભા રહી ગયા કે જેને કાંઈ જોયું નહોતું, જેને ક્યાં આ મોઢરાસી પરમારે દેખાડ્યું નહોતું. પણ એ જોમબાઈમાં નામની રાજપૂતાણીના પાડીએ જઈને એ બે ભૂરિયા ઊભા રહી ગયા. પોતાના ડ્રાઈવરને કીધું કે તું મને હવારે તેડી જઈએ. સાહેબ ભૂરિયા એમ કહેવાય કે વાત કરતા હતા કે જોમબાઈમાં નામની રાજપૂતાણી અને પાડિયાએ અમને આખી રાત ઇંગ્લિશની અંદર આ સંસ્કૃતિની વાતો કીધી સાહેબ. હોમાય ગયેલા હાડ જેના હજી એ હોકારા દીએ. અને કોઈ બેન દીકરીને એક સંતાનની પ્રાપ્તિ થાય અને દૂધનું આવતું હોય, ધાવણનું આવતું હોય, તો એ જોમબાઈમાં નામની રાજપૂતાણીના ડેરીએ પોતાનું કાપડ મૂકી આવે એટલે ભલા માણા દૂધની શેડું ફૂટે છે. હાલ મોજૂદગીની માલપા એવા દાખલા છે. કીધું ને કે આ ભગવતી મોમાઈના સુરાપુરા દાદા આને એની જિંદગી નહીં વાલી હોય સાહેબ. પણ રણ મેદાનની માલિપા તલવારની તાળીઓ પાડવી હોય, જેને મોતને તો ભેટવું હોય સાહેબ. પણ ભગવતી મોમાઈ છે એનો એક અદો પ્રસંગ કેવો છે કે મોમાઈ ઉપર વિશ્વાસ રાખો. હમણાં આ મારા માસા કહેતા હતા, એ આ ભાઈને મેં જોયા કે સાહેબ જેનું વેદના હોય ને એને ખબર પડે કે દુઃખ કોને કહેવાય. પણ આવા કોઈક ધર્મના આશરે વયા જાય અને એકવાર આ ધર્મ ખાલી એમ કહી દે ખમા, અને ભલા માણા એમાં ખોટ પડે તો ધરતીની અંદર ધર્મને પૂજવા નકામા છે. અરે ધરતીની અંદર તમારો કોઈ ધણી નો નમરે. આપની માલિપા આણી નહીં, ધરતીની માલિપા તમારો કોઈ ધણી ન હોય સાહેબ. ક્યાં જાઓ કોને કહો, ક્યાં જાઓ કોને કહો, એવો સમય આવી જાય. પણ કદાચ જો એક વિશ્વાસ હોય ને સાહેબ, અહીંયાના ભાવથી કરો હાકલો ચિથરા ઢીંગલા તણો થોડે સાહેબ. વિશ્વાસ હોય અને આ વાઘણિયા ગામની ધીંગી ધરાની માથે આ બખતરિયાની માં ભગવતી મોમાઈ બેઠી છે ને સાહેબ, એની આગળ વયા જાઓ અને કદાચ અંદરથી આરતનાદ કરો, હે માં ભગવતી મોમાઈ, દુનિયાની માથે માડી અમારું કોઈ નથી માં. અને ભલા માણા જો ધરતીની અંદર તમારું આંખમાંથી નીકળેલું આહુણું એમ કે મોંમાં આવે એ પહેલાં હું ધરતીની માથે પડી જાઉં અને મારી મોંમાં કહેજો એ આહુણાને આંખમાંથી નીકળવા દઉં, જો એ પહેલાં આવીને ઊભી ન રહું તો ધરતીની અંદર હું તમારી ભગવતી મોંમાં ન હોય સાહેબ. એવી માં ભગવતી મોમાઈના વિશ્વાસની વાત કરવી છે. કારણ કે જેને વિશ્વાસ હોય ને સાહેબ એને જ ભગવાનને માતાજી મળે છે. અને તમારી સાહેબ બુદ્ધિ બંધ કરો ને ત્યારે આ વસ્તુ તમને સમજાય. બાકી જ્યાં લગી આપણે એમાં કંઈક ગોતશું ને ત્યાં લગી આપણને ભગવાન કે માતાજી ન સમજાય સાહેબ. અને કવિ દાદ તો સાહેબ ત્યાં લગી કે ભરોસે રેવાય એ ભગવતીના ભરોસે રેવાય, એમાં આપણું ડાપણ નો ડોળાય, ભગવતીના ભરોસે રેવાય. આ વેદના ઘરના વાટેલા ઓહડિયા એમાં આપણી પરખ નો થાય, ભગવતીના ભરોસે રેવાય. આમાં તો સાહેબ ભગવતીના ભરોસે રહેવાય. કવિ દાદ કે આપણું આમાં ડાપણ હલવા જાય ને તો સાહેબ ભગવતી ભગવાન આપણને કોઈ મળે નહીં સાહેબ.
વૈદ હોય, વૈદની ઘરની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ હોય, પણ એ એકવાર વાટી નાખે પછી કોઈને તાકાત નથી કે કહી દે કે આ વનસ્પતિ હતી. એમાં ભગવતી છે ને સાહેબ, એને તો આપણી બુદ્ધિને બંધ કરીને પછી જ ઉપયોગ, પછી જ આને માનીને તો જ આપણું કામ થાય સાહેબ. વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ વગરની આ ધરતીની અંદર કાંઈ નથી સાહેબ. અને એવું માં ભગવતી મોમાઈનો પ્રસંગ, કચ્છની ધીંગી ધરા, કચ્છની ધીંગી ધરાની માલિપા લાખા ફુલાણીનું રાજ. લાખા ફુલાણીના રાજની માલિપા એક માવલ ચારણ હાબાણી થઈ ગયો સાહેબ. પણ જેને ભગવતી મોમાઈનું ભજન લાગ્યું, તુહી મોમાઈ, તુહી મોમાઈ, તુહી મોમાઈના જે જાપ જપતો હોય સાહેબ, પણ ઈ લાખા ફુલાણીના રાજની માલિપા હાથ દકાડી મયલ કાળ પડે છે ભાઈ. દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય છે. પોતાની જનેતા હોય એકના એક પોતાના બાળકને એમ કહેવાય તરછોડી નાખે, ગાયું કીડી મકોડા ભરખવા મળી જાય, આવી પરિસ્થિતિ ઊભી થઈ સાહેબ. અને કચ્છની ધીંગી ધરાની માલિપા એમ કહેવાય કે માવલ હાબાણી ચારણ ભગવતી મોમાઈને આરાધ કરવા માંડ્યો કે હે માં, હે મોમાઈ માડી, આજ મન મારી ચિંતા નથી, પણ આ મારી મહુવાડી રે એનો કોણ ધણી થાય છે માં. તેથી ભગવતી મોમાઈ આવીને કીધું કે હે મારા માવલ હાબાણી મુંજામાં બાપ, હું તારી મોમાઈ બેઠી છું. ધરતીની માથે જેનો ધણી મોમાઈ હોય બટા, એને દુઃખ ખાવા દઉં તો મન મોમાઈને કોણ માને બાપ હે. અને ઈ ભગવતી મોમાઈ માવલ હાબાણીને કહે છે કે માવલ હાબાણી, કાલ દી ઉગી જાય રાજા કરણની વેળા થઈ જાય, ભલ ઉગા ભાણ ભાણ તિયારા લવ ભામણા જીવણ મણ લગ માણ, તેથી રાખજે કસપ રાવત બાપ. હે માવલ ચારણ, કાલ દી ઉગી જાય રાજા કરણની વેળા થઈ જાય ને, એટલે આ તારી મહુવાડી લઈને એને લઈ અને સોરઠની માલિપા જુનાગઢની માલિપા જાય ગયો. અને તારી કરમણ હાંઠ છે ને બાપ, એ કરમણ હાંઠને આગળ કરજે. જો એની માથે હું મોમાઈ અસવાર ન થાવ તો ધરતીની અંદર હું તારી મોમાઈ નથી બાપો. બરોબર મિત્રો, એમ કહેવાય કે દી ઉગી ગયો રાજા કરણની વેળા થઈ ગઈ, ભગવતી મોમાઈ એમ કીધું તું. એવી રીતે માવલ ચારણ પોતાની મહુવાડી તૈયાર કરી અને જુનાગઢની માલિપા જવા રવાના થઈ ગયો. જુનાગઢના સીમાડા આવી અને પોતે વસવાટ કરે, પણ આ જુનાગઢનો રાજા મોણું કવાંટ પોતે નાસ્તિક રાજા હતો. માતાજી ભગવતી વીર પેગંબર દેવ દેવતામાં માને નહીં સાહેબ. પણ માવલ ચારણે ભગવતી મોમાઈનું ભજન આજ જુનાગઢના સીમાડાની માલિપા કરતો હતો. પણ ઈ જુનાગઢનો રાજા મોણું કવાંટે કીધું કે સીમાડાની માલિપા કોઈક ચારણ આવ્યો છે, આજ એને જો આપણા રાજની માલિપા રહેવું હોય ને તો આપણા રાજનો કરવેળો ચૂકવવો પડે. અને મોણું કવાંટે હુકમ કર્યો કે જાઓ એની પાસેથી આપણા રાજનો કરવેરો લઈ આવો. ને બરોબર એમ કહેવાય કે બે ઘોડે સવાર, બે પગીદાર એ માવલ ચારણના નેહળાની અંદર જઈ અને માવલ ચારણને કીધું કે હે માવલ ચારણ, તારે જો અમારા રાજની માલિપા રહેવું હોય ને તો અમારા રાજનો કરવેરો તારે દેવો પડશે. માવલ ચારણ કે દેવો છે બાપા, પણ અત્યારે દુષ્કાળ છે, મારી પાસે કાંઈ નથી. અને એ બે એમ કહેવાય કે બે ઘોડે સવાર હતા. એ માવલ ચારણને કહેશે કે તારે કરવેરો નથી દેવો? દેવો છે, પણ મારી પાસે અત્યારે કાંઈ નથી. તો હાલ રાજની માલિપા અમારો ગઢ જૂનાનો રાજા મોણું કવાંટ બોલાવે છે. અને બરોબર એમ કહેવાય કે ભાઈ ઘોડે સવાર એ મોણું માવલ ચારણને લઈને ગઢ જૂનાની છે રાજ દરબારમાં જાય. પણ બરોબર એ મોણું કવાંટ પોતાની રાજગાદીની માથે બેઠા છે, સામે માવલ ચારણ આવીને ઉભો રહી ગયો છે. અને માવલ ચારણને કહે કે હે ચારણ, તારે અમારા રાજની માલિપા લેવું ને પાછો કરવેરો નથી ભરવો? બાપુ ભરવો છે, પણ અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ છે, મારી પાસે કાંઈ નથી. તો હે માવલ, તારી પાસે કાંઈ નથી તો તારા ગળાની માલિપા જે હોનાનું ચગદું રહ્યું ને ચગદું મન દઈ દે બાપ. પણ માવલ ચારણે કીધું બાપુ, એ હોનાનું ચગદું નથી, એની અંદર તો મારી ભગવતી મોમાઈનો વાસ છે. હો હે, કઈ હોનાનું ચગદું નથી ને એ તો હું તમને આજે ન આપું ને કાલે ન આપું. પણ પોતે નાસ્તિક રાજા, માતાજી પીર પેગંબર દેવ દેવતામાં માને નહીં. પણ આવો નાસ્તિક રાજાને તેથી મોણું કવાંટે કીધું કે તું મોમાઈ મોમાઈ કરે, શું છે તારી મોમાઈ? બાપુ રેવા દિયો, ભગવતી છે, ઝેરના કોઈ દી પારખા ન હોય. અને બરોબર એમ કહેવાય કે લે તારી મોમાઈ હોય ને બાપ, તો કાલનો હવારનો સૂરજ નારાયણ ઉગી નમીને હમો થાય
અને કાઢવાના શોખની માલિપા હું કાપડની હાંઠ લઈ આવું ને જો તારી મોમાય હોય તો એ હાંઠને હલાવી દે તો માનું તારી મનસાગરી મોમાય છે સાહેબ. પણ આજ મૂળું કવાટ આવી એમ કહેવાય કે વચન કહી દીધું કે કાલ કાઢવાના શોખની માલિપા હું કાપડની હાંઠ બનાવી લાવું ને જો તારી મોમાય હોય ને તો એ કાપડની હાંઠ હલાવી દે બા તો માનું તારી મનસાગરી મોમાય છે. પણ માવલ ચારણને અંદરથી એમ કહેવાય કે તું મોમાયના નાદ થઈ ગયા સાહેબ. હે માં તારા વગર કોઈનો આશરો નથી ને મારી ધરતીની અંદર કદાચ મારું કોક ઉતારત ને મને કોક કાપી નાખે ને તો મને મારી ચિંતા નથી, પણ ધરતીની અંદર મોમાય તારી કોક પૈત લઈ જશે ને તો મારે જીભ કરડીને જીવ દેવો પડશે મારી હો. બરોબર એ બીજા દિવસની અંદર અને જ્યારે સાહેબ કોઈ ભૂવો ભગત કોઈ ભગવાનને ભજેલા માણસની પૈત જાતી હોય ને તેથી માણસો એને જોવા નીકળે. અને આવા કાઢવાના શોખની માલિપા માનવ મેદની ભેગી થઈ છે. ગઢ જૂનાનો રાજા મૂળું કવાટ આવી ગયા છે, માવલ ચારણ આવી ગયો છે અને વચ્ચે એમ કહેવાય કે કાપડની બનાવેલી હાંઠ મૂકી છો. માવલ ચારણ ભગવતી મોમાઈને યાદ કરે છે કે હે મોમાય મારી આવજે હો વેલી, ધરતીની અંદર તારા સિવાય મારો કોઈ ધણી નથી માં. પણ મિત્રો એ માં મોમાએ આજ માવલ ચારણને આવીને કીધું કે હે મારા માવલ મુંજામાં બાપ, કે ધરતીની અંદર તે તારા જમણા ખભે જે ધાબળી નાખી છે ને એ તારી ધાબળી રહીની કાપડાની હાંઠ માથે વઢાડ. અરે કદાચ ઈ મૂળું કવાંટ ને તો એક બે ડગલા હાલે એવી હાંઠ જોઈ હતી ને બાપ, પણ આજ હું તારી મનસાગરી મોમાએ કહું એ હાંઠ એક ડગલું નહીં બે ડગલું નહીં, પણ આજ જો ગઢ જૂનાના મહેલની રાંગની માથે જો ન પહોંચાડું તો હું તારી મનસાગરી મોમાય ન હોય સાહેબ. બરોબર એમ કહેવાય કે મા ભગવતી મોમાએ કીધું એમ માવલ ચારણે પોતાની ધાબળી હતી એક કાપડાની હાંઠની માથે ઓઢાડે. ભગવતી મોમાય એક ડગલું નહીં બે ડગલું નહીં, પણ આજ ગઢના કાંગરા સુધી હાંઠને ભગવતી મોમાય પહોંચાડે સાહેબ. વિચાર તો કરો કેવો વિશ્વાસી માવલ ચારણ નહીં છે. પણ પછી તો એમ કહેવાય કે મારી મોમાઈનો ગેબી અવાજ થયો, આય મોડું કવાંટ કે ધરતીની અંદર કોઈ માણાનું નહીં પણ તે તો અમારા દેવનું પારખું લીધું છે બાપ. હે અને હવે તો જે તે કાઢવાના ચોકની માલિપા મારી મોમાઈનું પારખું લીધું ને બાપ, એ ચોકની માલિપા મારી મોમાઈનું મંદિર કર ને આજથી તારા કુળની કુળદેવી મને મોમાઈને માન બાપ. પણ આવો ભગવતી મોમાઈનો પરચો જોઈ અને મૂળું કવાટ નાસ્તિક હતો ને એમાંથી આસ્તિક થઈ ગયો સાહેબ. મા ભગવતી મોમાઈની કાઢવાના ચોકની માલિપા હાલ મોજૂદગીની માલિપા જુનાગઢની અંદર કાઢવાનો ચોક છે. પણ હવે તો એમ કહેવાય કે મૂળું કવાટ મા ભગવતી મોમાઈનું ધૂપને ધ્યાન કરે, પણ આ મૂળું કવાટ મા ભગવતીનું ધૂપને ધ્યાન કરે ને એથી વધારે તો એ મૂળું કવાટની દીકરી હુરજાબા હતા ને હુરજાબાને મારી મોમાઈની લગ્ની લાગી હતી સાહેબો. એ દી ઉગી જાય રાજા કરણની વેળા થઈ જાય, મા ભગવતી મોમાઈનો મઢડો વારે અને મા ભગવતી મોમાઈને એક તાહડી ભરી અને માતાજીના પાલખ આગળ દૂધ મૂકે ને માતાજીનો પડદો આડો કરે સાહેબ. અને માતાજીનો પડદો આડો કરે ને મારી મોમાઈ ઘટે ઘટ હુરજાબાનું દૂધ પી જાતી સાહેબો. કારણ કે વિશ્વાસ હોય ને હોમાઈ ગયેલા હાડ જેના હજી એ હોકારા દીએ વિશ્વાસ હોય ને એના માટે બધું છે સાહેબ. પણ હુરજાબાને તો મોમાઈની લગ્ની લાગી, સમયને જતા વાર ન હોય અને બરોબર એમ કહેવાય કે હુરજાબાના લગ્ન દ્વારકાનો રાજા છત્રપતિ હાંગળો વાઢેર સાથે થયા. પણ એમ કહેવાય કે મૂળું કવાટ આજ હુરજાને કહેશે કે હે હુરજા, આજ કાપડાની માલિપા કેમ તો તને ગામ કે ગરાસ આપી દઉં, કે તો તને મોતીઓની મેર આપી દઉં, કે તો આ જુનાળાનું રાજ આપી દઉં, પણ માગી લે મારી હુરજા. પણ હુરજા ના પડે છે, બાપુ મારે કાંઈ નથી જોતું, બટા માગી લે, હું આ ગઢ જુનાળાનો રાજા છું. કાલ સવારે આ પરજિયા કહી છે ગઢ જુનાળાનો રાજા હતો તો દીકરીને કાપડાની માલિપા કાંઈ ન દઈ ગયો, માગી લે મારી હુરજા. પણ હુરજાએ કીધું કે જેને સાહેબ નાનપણથી જેને ભગવતી મોમાઈની લગ્ની લાગી હતી, હે તું મોમાઈ સિવાય જેને બીજું કાંઈ નહોતું ભાઈ. પણ બરોબર ભગવતી મોમાઈની લગ્ની લાગી હતી ને એમ તેથી મૂળું કવાટને કીધું કે હે મારા બાપ, તાર જો દેવું હોય ને તો મારે તારા ગામ કે ઘરા હાસ મોતી કે મેર ગઢ જુનાળાનું રાજ નથી જોતું, પણ મારે જોઈ છે જે તારા કરની માલિપા તારી કુળદેવી મોમાય રહી ને ઈ મને કાપડાની માલિપા દેવો. મને તારા કાપડે
મને તારી મોમાઈ દે, મને તારી મોમાઈની માયા લાગી છે સાહેબ. પણ તેથી મોડું કવાંટે કીધું કે હે હુરજા, ચાય કાઢવાના ચોકની માલિપા મજેવડી દરવાજીના હવા વેતના ગોખલાની માલિપા ભગવતી મોમાઈનું ફળું છે સાહેબ. અને તું એની પાસે જય અને તારો ખોળો પાથરજે. જો મારી ભગવતી મોમાઈને આવવું હોય છે ને તો આપોઆપી ફળું તારા ખોળાની માલિપા આવીને પડશે. અને મિત્રો એ હુરજાભાઈ કાઢવાના ચોકની માલિપા આ મજેવડી દરવાજીના હવા વેતના ગોખલાની આગળ તું મોમાઈનું નામ લઈ અને પોતાનો પાલવનો ખોળો પાથરે અને ભગવતી મોમાઈનું ફળું આપોઆપ સાહેબ ભાઈ હુરજાબેનના એ કાપડાની માલિપા, એ દ્વારકાના રાજની માલિપા ભગવતી મોમાઈ જાય સાહેબો. પણ દ્વારકાનો રાજા કીધું ને સાહેબ, કોઈ દી દ્વારકાના નાથ રણછોડરાયના દ્વાર ઉઘાડવા દેતો નથી. માતાજી પીર પૈગંબર દેવતા કોઈને માનતો નથી. આવો નાસ્તિક રાજા નરધમી રાજા પણ આજ હુરજાબેને કાપડે પોતાની ભગવતી મોમાઈને માગી છે. પણ એ દ્વારકાના રાજની માલિપા જઈ માં ભગવતી મોમાઈનું એમ કહેવાય કે હાંગડા વાઢેરને ખબર ન પડે, માનતા માતાજી મોમાઈનું ભજન કરે. દી ઉગી જાય એટલે માતાજી મોમાઈના દીવા કરે, ધૂપ ધ્યાન કરે, ધૂપેલિયા કરે. પણ એક દિનો સમય એવો આવ્યો, હુરજાબેન માં ભગવતી મોમાઈના દીવા કરી માતાજીના અખંડ ધૂપેલિયા ઉતારે. પણ બરોબર એમ કહેવાય કે દ્વારકાના રાજા છત્રપતિ હાંગડા વાઢેરને ખબર પડ્યો અને ઓચિંતાનું હાંગડો વાટેર આવી અને માં ભગવતી મોમાઈનું ફળું માં ભગવતી મોમાઈના ધૂપેલિયા ઠેબે ઉલારે સાહેબ. અને હુરજા બેનને એ મીણ પાડેલા કોયડાના માર મારે. હુરજા રુદન કરે છે કે હે માં મોમાઈ, હે ભગવતી, મારી તારા કરતા કોક ભગવાન ભોળિયા નાથને ધાયરો હોત ને તો આજ મને માર ન ખવડાવે મોમાઈઓ. કે માડી હુંય બાઈ છું અને તુંય બાઈ છો, પણ હે મોમાઈ બાઈમાં ઘણો ફેર છે માડીઓ. અને માડી આ પારકે પાથર લાવીને મને રજડાવું માં. હે મારી મોમાઈ મને એકલ બનાવું માં. અને આવો આરતના ધામરી ભગવતી મોમાઈ એમ કહેવાય કે હુરજાબેનનો અંતરનો આરતના ધામડી ગઈ. અને હુરજાને આવીને કીધું કે હુરજા, આજે કેતો હાંગડા વાઢેરને મારી નાખવું અને કેતો હું મલક સટાડી દઉં મોમાઈ. કેતો મારી નાખવું અને કેતો આજે આ ધરતીની અંદર એને મલક સોટાડી દઉં. પણ હુરજા કહે છે કે હે મા મોમાઈ, ગમે એમ તો મારો ભરથાર છે, મારા સિંદૂરનો સેથો છે, મારી એને મરાય નહીં તો મારી હુરજા. હે માં, મારી નાસ્તિક રાજા છે, દ્વારકાના રાય રણછોડના કોઈ દરવાજા ઉઘડવા નથી દેતો. તો મારી નાસ્તિક છે ને એમાંથી એને આસ્તિક બનાવ. હે ભગવતી, એને આસ્તિક બનાવ. અને એવી માં ભગવતી મોમાં એમ કહેવાય હાંગડો વાટેરી ઢોલિયાની માથે હૂતો છે ને હાંગડા વાટેરનો ઢોલિયો માં ભગવતી પકડી અને સંકલપુરના ચોકની માલિપા પાવૈયાના બેડાની વચ્ચે હાંગડા વાટેરનો ઢોલિયો લાવે સાહેબ. અને દી ઉગી જાય એ હાંગડા વાટેરની આખું ઉઘડે પણ પાવૈયાની તાળી સિવાય બીજું એને કાંઈ સંભળાતું નથી, દેખાતું નથી સાહેબ. ખબર પડી ગઈ કે આ ભગવતી મોમાઈનો કોપ ઉતરો છે. અને માતાજી મોમાઈને એમ કહેવાય કે અંતરથી યાદ કરવા માંડ્યો, હે માં મોમાઈ, હે ભગવતી મોમાઈ, મારી ભૂલ થઈ ગઈ માં. અને આજ મોમાઈ કેન એટલા વાના હું દ્વારકાનો રાજા હાંગડો વાઢેર કરી દઉં પણ મના પાવાયાના બેડાની માલી પાછી એકવાર છોડાય. તેથી મારી મોમાઈ આવીને કીધું, હાંગડા વાઢેર તે મારું નહીં, આજ મારા ધૂપેલિયા અને મારી દીકરીનું તે અપમાન કર્યું છે. અને આજ કદાચ જો તને એમને એમ જવા દઉં તો ધરતીની અંદર દીકરા માં નહીં પૈતું લેવા બેસી જાય છે. અને બરોબર એ હાંગડા વાઢેરને કીધું જો તારે મારી મોમાએ કે એમ કરવું હોય ને તો કાલ દી ઉગી જાય, રાજા કરણની વેડા થઈ જાય અને તારા દ્વારકાની બજારની માલિપા બાઈ માણાના કપડાં પહેરી લે, કાપડું પહેરી લે, ઘાઘરો પહેરી લે અને માથે હલકે હેલ લઈ લે. પછી મારી મોમાઈના મઢ સુધી નાચતો નાચતો આવ્યું તો મારી મોમાઈનું મન હરકે બાકી આવી જાય. નો હરકે કાંઈ લે, નો હરકે કાંઈ. વિચાર તો કરો, જેને ભગવતીઓને માની છે, જેને એનું ભજન કર્યું છે, ઈ જ સાહેબ ધરતીની અંદર માતાજી એના વારે આવ્યા છે. સુરવીર દાદાનો પાડ્યો મને માસાએ વાત કરી અને
હવે એક છેલ્લે કવિ આપા ગીગા બારોટ કે કુંવર અંજનીનો કોપિયો જેને રોયડું રાવણનું રાજ, એમ અમરેલી ઉપર ધાનાણી રામો થકિયો. અરે અંગ્રેજને આવડું નહીં અને એને વાળાને કરી વાત, નકર જર્મન જેવી જાત રેવા નો દેતા રામડો સાહેબ. અને ઈ રામવાળાને લડવતા કવિ આપા ગીગા બારોટનું છપાખરું. કવિ આપા ગીગા બારોટ લખે, હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં ગયા હાથ બાગ જગ છૂટા કાળ જાળ બછૂટા બેનાગ કાળે સુરા હાથ માંગ કદા ભોટા જામી તાક કાળા વાળા તેગ વાળા ભલા કાળા વેર જગ્યા ફાડા વાળા રંગ કાળા વેગ કાળા પૂર ઓગાળા ઉઠેડા વાયર વાદળા નોર કરે પડે તારી બંધુ કરી વગેરે ન તુર એકાળા ધણકી ઘડી ધણકી બાગરા ઘડી ધણકી જાંદા ખાજા ઉઠી આજોદાર ધણકી સિંધવા રાગ ધણકી ઉઠિયા રોકા ધણકી મામલે હુરા કરે માર માર હનુમંત ભવવાને લંકાડાના જામ દયા મેરી હુંતા વાળા કાળા થોડી આવી છે થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે તથા મારી ધામો રોડી વાળા કયા એક મેઘ અંદા રોડિયા બાજરા વાળા આ કાળાથી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં ગયા આજ બાંગ જાણે છૂટા દીએ ગાણે જાણે બચૂટા છૂટા હાથ નાંગ ગેલા ભોટા જમી તાક ખેલા વાળા તેગ વાળા ભલે કાળા વેર જગ્યા ભોટા વાળા રંગ કાળા રંગીતાળા પૂર ઓગાળા ઉઠેડા વાયા વાદળા નોર કરે પડે તારી બંદુકાની વાગેરા તુર એકાળા ધણકી કરે ધણકી બાગરા કરી ધણકી જાંદા ખાતો ઉઠી આજોદાર ધણકી સિંધવા રાગ ધણકી ઉઠિયા રોકે ધણકી મામલે હુરા કરે માર 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 માર. જય માતાજી માતાજી. તમામ બગથળા કમિટી એકવાર આગળ આવી જજો. આપણા નવા વાગણિયા ગ્રામ પંચાયત એના સરપંચ દક્ષાબેન તથા અશુભાઈ એ બેનું સન્માન કરવાનું છે. શંભુદાદા, કાળુદાદા, હરિદાદા, ભીખુભાઈ, વિઠ્ઠલભાઈ, રાજુભાઈ એ અવતારો પૂજ્ય શ્રી રામેશ્વર મહાદેવના મહંત ભાવગર બાપુને સાલ ઓઢાડીને સન્માન કરવા ઝડપથી આગળ આવી જજો. બગથળા કમિટી હાલો દક્ષાબેન, અશુભાઈ ઝડપથી. બાપુ આગળ આવતા એ સાલ આપો. તમે અમારો કાકાને પેલામાં આવી જાય આગળ આવીને બે બાજુ આવતા એટલે ફોટો આવી જાય, વિડીયો આવી જાય. ઝડપથી ઝડપથી આગળ આવતા બધા અને આમ ઉપર રહેજો, સાલના છેડા પકડી રાખો. તાળીઓના તાળથી વધાઈ લ્યો રામેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી ભાવગર બાપુ. જોરદાર તાળીઓ પડવી જોઈએ. જય ભોળાનાથ. હાલો બગથળા કમિટી જે હાજર હોય રમેશભાઈ ફટાફટ. હાલો હાલો હાજર ન હોય તો ધર્મજ પરિવાર ઉભો થઈ જાય ફટાફટ ઝડપથી. એ આમ લુખે લુખી ના હોય, આખા બ્લોક ના બાકડા આપે આમ તાળીઓ તો જોરદાર પડવી જોઈએ. હસુભાઈ, મનસુખભાઈ બાબરિયા જોરદાર તાળીઓના તાળથી. અને આવીને આવી એને માતાજી શક્તિ આપે અને અશક્તિઓની સામે ઉભા રહેવાની તાકાત આપે. આ બાજુથી આગળથી જે હાજર છે એવા 10 બહેનો ઉભા થઈ જાઓ ફટાફટ ઝડપથી. આગળથી ઝડપથી 10 બહેનો ઉભા થઈ જાઓ. માનનીય સરપંચ શ્રી દક્ષાબેન હસુભાઈ બાબરિયાનું સાલ ઓઢાડી સન્માન વિડીયો કેમેરાની સામે ઓનલાઈન દેખાય છે અને ગાંધીનગર સુધી દેખાવું જોઈએ. અને પછી એને માઇક આપવું જોઈએ, 2 શબ્દો જે કે આમ પાછળ આમ દેખાય એવી રીતે રહો. તાળીઓ, બાકડા બેહવા જોઈતા હોય તો તાળીઓ પાડો. લો દક્ષાબેન.
રક્ષાબેન બે શબ્દ કયો ખાલી તમ તાર જે ફાવે મોજ આવે. અમારા ગામના આવો ભાગ્ય છે અને આ ધરતીના પણ ઇતિ આવો ભાગ્ય છે કે જેવા કેસા દાદા જેવા પિતૃ અહીંયા રહેવાની વસવાટની એને પણ તમન્ના હશે તે આ લોકો વાસ્તે ગાતે અહીંયા લાવ્યા અને એની આ મૂર્તિ પ્રતિષ્ઠા પોર કરી અને આ બધું વસાવવાનું સંદ્રેશભાઈને પણ એને આ માથે જ હશે એટલે આ બધી પ્રગતિ બહુ મોટા પાયે ચાલુ થઈ છે એટલે સૌ કોઈ મહેનત કરવા લગાવજો, સાથ આપજો અને તમારી રીતે જે બને યથાશક્તિ દાન આપજો અને જે વધઘટમાં તો અમે સહિત. નીચેની જગ્યા કાઢ નાખો. છે બહોળી સંખ્યામાં વાડદરી મઢે બુધવારે હાજરી આપજો. હાલ હાલ હાલો 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 આ ભજન છે કે હું વારે નો આવ્યો તો ગાગરા કાઢે હાલો 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 તો મારી દુઃખ હરણી તું તો કુળ દેવી અન કરણી હવે કરજે માસા જાહેર છો જગત આખા મામાડી જોગણી ઓ મારી પરગટ માયમાં તો મારી આંધલમ પટ ન ફટ છોરું ગને તોય તું તો માત છોડે નહીં માયા એ તારે ખોડ લે ખેલવા બાળને તું તો આજ તર છોડમાં જોગ માયા તારે ખોડ લે ખેલવા બાળને તું તો આજ તર છોડમાં જોગ માયા मोती सब एक रंग एक में अमोल रंग कोई मिलेगा जवेरी तो कीमत कर जानिए कहे कवि बिरबल सुनो शाह अकबर आदमी को तोल एक बोल में पिछानिए એટલે જ કવિ લખે
કે ન જાણે કોઈ રીતે બીજાને છેતરી જાણું, આવું અજબ ચાલાક બુદ્ધિનું મારે ડાપણ નથી જોતું. ભાઈ કીધું ને એમ રાજુભાઈ ભટ્ટે કે આ તો માં છે એને ખબર પડી જાય તમે એનું હું કામ આવ્યા એમ. આ બાપાને ખબર પડી જાય કેમ આવ્યા છે, એની પાસે માંગવાનું ન હોય, પણ માંગી ત્યારે આપણે કંઈક ભૂલીએ છીએ. ન જાણે કોઈ રીતે બીજાને છેતરી જાણું, આવું અજબ ચાલાક બુદ્ધિનું કવિ કે મારે ડાપણ નથી જોતું. અરે કોઈ ટાઈટથી ઠરતું હોય તેના અંગને ઢાંકી દો, નકામું મૃત શરીર પાછળનું મારે ખાપણ નથી જોતું. અહીંયા તો ગરીબને મળે નહીં રાંધી ખાવાને ઈંધણ, ને મળદાની પાંચ ખડકાતું કવિ કે મારે બળતણ નથી જોતું. અને મર્મ કવિતા ના સમજી, છેલ્લી કડીમાં કીધું, મર્મ કવિતા ના સમજી અને ન મળે કોઈ આવા દાદ દેનારા. મર્મ કવિતા ના સમજી અને ન મળે કોઈ આવા દાદ દેનારા, કવિ કે એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોતું. માટે જ કીધું કે તું પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે આ ભીતર છે ક્યાંય બહાર નથી. અરે નિશાન વિનાનું તાકવું, શું તારી સામે કોઈ આધાર નથી? આવા સારી બુદ્ધિ વાળા તો ક્યાંક મળે, બાકી ગાંડાના ક્યાંય ગામ નથી. અરે દેતો સૌને તને પણ દેશે, શું તને એનો એતબાર નથી? સૌનો સુણે તારું કાનો સુણે, કારણ તારા અંતરનો એ પોકાર નથી. સચ્ચે प्यार की तो सारे जहां में असर होगी, न होगी तो समझ के तेरी कहां कसर होगी. सच्चे प्यार की सारे जहां में असर होगी, न होगी तो समझ के तेरी कहां कसर होगी. ए युक्ति अजमा के देख हिंगोल, आ मौत के बाद भी सब दोस्तों के दिल में तारी कबर होगी. प्यार કરી લે, શું કોઈ તારો યાર નથી? ભાઈ રાજુભાઈ કીધું એમ કે આ દેશના તો કવિઓ એવા થયા, ભક્તો એવા થયા કે એને કીધું કે હું મારા બે હાથને ફેલાવું, તારી ખુદાઈ દૂર નથી. જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરતું દિલ ખોલીને, એવા પાણી વિનાના સાગરની આ નાઝીરને કશી જરૂર નથી. હું મારા બે હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું તું આપી દે વાત મને મંજૂર નથી. આ તો આ વાતો છે મિત્રો, એના સાનિધ્યમાં મળ્યા, જેને સુરાપુરા કહેવાય. કે સુરવીરતાની અંદર જે પૂરેપૂરા હોય ને એને સુરાપુરા કહેવાય. બધા સુરાપુરા ન થાય, જેટલા જન્મા હોય એટલા. આ અંતરના ઊંડાણને ક્યાંક વેધુને કહેવાય. આ ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા. ભાઈ કીધું ને એમ કવિ દાદ યાદ આવ્યા. રાજુભાઈ અધૂરું મૂક્યું કે આ ભૂમિનો કંઈક પ્રતાપ એવો છે. ચંદ્રેશભાઈ ખરેખર એને વંદન, કારણ કે એક ટક તમને મને જો ભૂખ્યા ન હાલતું હોય અને 9 દિવસ સુધી એક આસ્થા વાત કરીને એમ કે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે? કુરાનમાં ક્યાંય પેગમ્બરની, ગીતામાં ક્યાંય કૃષ્ણની સહી નથી, છતાં તમે હું માનીએ એનું કારણ કાંઈક તત્વ એમાં એવું છુપાયેલું છે કે જે તમને મને મસ્તક નમાવવા માટે મજબૂર કરી દે છે. શબ્દ એક શોધો, આ ભૂમિનો કંઈક પ્રતાપ એવો. કવિ દાદ બાપુ લખે કે અહીંયા શબ્દ એક શોધો નાખી સંહિતા નીકળે. અરે તમે ખાડો એક ખોદો નાખી સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે મિત્રો આ ભૂમિની, કે અહીંયા તો મહાભારત વાવો ને ગીતા નીકળે. અરે હજી ધબકે ક્યાંક લક્ષ્મણની રેખા, જ્યાંથી રાવણ જેવા બીતા નીકળે, અને હજી જનક જેવા આવીને જો હળને આકે ધજી આ ભૂમિમાંથી ક્યાંક સીતા નીકળે. અરે દત્ત યોગી જેવા આવીને ફૂંક મારે તો હજી તપના ધૂણા દેખાતા નીકળે. અરે અહીંયા તો ઊભા છે રાજા ભોજ અને કવિ કાલિદાસના ખંડેરો, કે એને ખોતરો તેમાં ક્યાંકથી કવિતા નીકળે. અહીંયા તો રણછોડને રણ છોડવું પડે, કૃષ્ણને રણ છોડવું પડે. અહીં રણછોડને રણ છોડવું પડે, કારણ કે અહીં કર્ણ નીપજે, અહીં ભીષ્મ પિતા નીકળે. અરે હાલ દાદ હાલ કંઈક આવા માનવીઓના મનને મેળે, કારણ કે કોક વાલેશ્રી વણ દીઠા નીકળે. આમ તો આ નગર હાવ અજાણ્યું છે, પણ ખરી શોધ કરો તો ક્યાંક ઓળખીતા નીકળે. તમે શબ્દ એક શોધો નાખી સહિતા નીકળે, તમે ખાડો એક ખોદો નાખી સરિતા નીકળે. પણ बानी के प्रभाव से, लेखनी के पराक्रम से, अरे सदियों के सोए हुए भावों को जगाते हैं. अरे जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जब हम ऐसे रसिक जनों के बीच काव्य सुधा धारा बरसाते हैं. अरे रवि नहीं जाते, शशि नहीं जाते, तारे नहीं जाते, वहां कवि हम जाते हैं. तू प्यार करी ले, बस प्यार करी ले, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે આ ભીતર છે, ક્યાંય બહાર નથી.
ચંદ્રેશભાઈ, એક નાની એવી વાત કરવી છે. આપણે કહીએ ને, દી વાળા દીકરા કા ધોરીને કા ધરા, કા એવા દીકરા થાય. અહીંથી ઘણા દીકરાની યાદી થઈ. દી વાળે દીકરા કા ધોરીને કા ધરા, કા એવી ધરા હોય, એવી પૃથ્વી હોય, કા વનની વરખડી. વરસાદ સારો ન થયો હોય ને, વનની વરખડી એટલે કપાસ સારો થાય તો દી વળી જાય. કા વનની વરખડી, અને કાંઈ ન થાય હાવ વરસાદ તો પૂર્બિયા તલ આપણા ગૌઠા વાવતા એ કા પૂર્બિયા, કા વનની વરખડી. નકર પૂર્બિયા તો ખરા, પણ બીજી કડીમાં કવિએ પાછું કીધું કે દી કાઢે ઈ દીકરા હો, કા વહુ કા વરા, કા એવી વહુ આવી જાય. દી કાઢે ઈ દીકરા, કા વહુ કા વરા, કા આડોશી પાડોશી. નકર પછી આપણા નાતીલાન કુટુંબી તો ખરા. પણ હું તમને એ કહેવા માંગુ કે આ કાયમ કરી છે પ્રોગ્રામ, હવે આમાં કાંઈ બહુ નવી વાત નથી. પણ આપણા જ્યારે હોય, આપણો પરિવાર ભેગો થતો હોય અને ત્યારે ન બોલાવે ત્યારે અમારી દશા કેવી થાય એની એક વાત કરવી છે. બીજા કદાચ તમારો અપમાન કરીને તમને ઉતારી મૂકે, તમને ન બોલાવે, તેનો અફસોસ ન થાય, એને પોહાણ ન હોય, ન બોલાવે. પણ આપણા છે એ જ્યારે આપણને ન બોલાવે, કે આપણા બાપનું સ્થાનક હોય કે આપણી માનું સ્થાનક હોય અને ત્યાં આપણી હાજરી ન હોય, ત્યારે એ રાત કેવી જાય એની હું તમને વાત કરું. એક નગરમાંથી એક ગણિકા નીકળી, એક દાસી નીકળી. જમીનમાં કાંઈક ચમકતી વસ્તુ વાળી એટલે પગના અંગૂઠેથી બાઈ એ વસ્તુને ઉપાડી લીધી, કોઈ ભાળે નહીં એમ, અને પોતાના કાપડાની ખીચીમાં મૂકી દીધી. બહુ ચમકતી વસ્તુ હતી એટલે સવારે ઝવેરીની બજારે ગઈ. ઝવેરી બે ભાઈ અને મોટા ભાઈનો દીકરો ત્રણેય બેઠા છે. ત્યાં જઈ અને બાઈ અભણ છે પણ અનુભવ બહુ મોટો છે, એટલે બાઈએ જઈ અને પડીકી છોડીને એની અંદરથી એ જે ચમકતી વસ્તુ હતી એ આપી. પણ જ્યાં ઝવેરીએ જોઈ ત્યાં એની આંખું ચકળ વકળ થઈ ગઈ. કહો, મારી 72 પેઢી બેઠી બેઠી ખાય તોય ખૂટે નહીં એવી મૂલ્યવાન વસ્તુ, એવો આ હીરો મૂલ્યવાન છે. પણ પોતે બુદ્ધિના આંકડા શરૂ કર્યા. બાઈને કીધું, આમ બાઈની સામે નજર કરીને નક્કી કરી લીધું કે આ તો વસ્તુ છે, અમે તમારી જેવા પાસેથી રાખી નહીં. બહુ કાંઈ કિંમતી નથી, પણ 50 રૂપિયા આપી દઈએ, કારણ તમે ક્યાંયથી લીધી હોય, તમે ક્યાંયથી ચોરી હોય, અમારાથી રખાય નહીં. એટલે બાઈએ કીધું 50 રૂપિયામાં નથી દેવી. બાઈનો અનુભવ એ કામ કરતો હતો કે મોટો ભાઈ જેવો હીરો મૂકી દે એવો નાનો ભાઈ પકડે, નાનો ભાઈ મૂકી દે એટલે મોટા ભાઈનો દીકરો પકડે. એટલે બાઈએ અનુભવ કરી લીધો કે મારા દીકરા એક પછી એક જોયા કરે એટલે આમાં કંઈક છે ખરું, આપણે સસ્તામાં દઈ નથી દેવો. 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા. બાએ કીધું નથી વેચવું, હજી કાંઈક આના મૂલ કરો. એટલે મોટો જે ઓલો ઝવેરી હતો ને એને હાથમાં હીરો લઈને કીધું કે માડી આવી ચોરેલી કે જડેલી વસ્તુ અમે રાખતા નથી, પણ તમે લઈને આવ્યા છો, મજૂર માણા છો, તમારે દેવો હોય તો આના 250 રૂપિયા આપી દે. બોલો દેવો છે, નકર આ કાચનો ટુકડો છે, એમ કરીને બાઈની સામે નજર કરી અને બાઈની સામે હીરાનો ઘા કર્યો. તો એ હીરાને કદાચ માથે ઘણ મારવામાં આવે તો ઘણમાં હીરો ખૂટી જાય એવો હીરો હતો ને, એના 7 ટુકડા થઈ ગયા. એટલે ઝવેરીને અચંબો થયો, ઓહ, આ તૂટે એવો હીરો નહોતો ને તૂટી કેમ ગયો? પણ એમાંથી મિત્રો એક ટુકડો જવાબ આપે, આ તમે ન બોલાવો ને તો અમારી શું દશા થાય? અહીં લેવા નથી આવતા, દેવા આવી. તમને શું તકલીફ એ સમજાતું નથી, કારણ કે અહીં બીજે તો લેવા જ જાય, પણ અહીં તો દેવા આવી મફતમાં, પોતાનું પેટ્રોલ બાળીને. તમને શું તકલીફ થાય એ સમજાણું નહીં. એક કાંઈ ખામી હોય તો તમે એમ કયો ઉતારીને કે જે આમાં આવડી આ વસ્તુ ઘટે, અથવા તો કોઈને આમાં બેહારી દો. કદાચ કોઈને એવો પાવર હોય તો, અભિમાન નથી કરતો પણ માનું શરણું છે, એમાંથી એક ટુકડો હીરાનો જવાબ આપે કે શેરીને પગતર દિયો તાસે ઘટ્યો નહીં મૂલ. આ બાઈએ શેરીમાંથી મને પગને તળિયે ઉપાડ્યો, ત્યાં સુધી મારો મૂલ નહોતો ઘટ્યો. શેરીને પગતર દિયો તાસે ઘટ્યો નહીં મૂલ, પણ તું જાન છે અજાન ભયો આ તાસે હૃદય ભટાન. પણ તું જાણ છો, ઝવેરી છો, તને ખબર છે કે મારા મૂલ હું છું, અને તું એમ કે કાચનો ટુકડો એટલે આ હૃદય ફાટી ગયું. તેથી અમારું હૃદય ફાટી જાય. મિત્રો, અહીંથી કોઈ જ્ઞાનની વાતો, તમે તો બધા વડીલ મુરબી, એટલે જેટલા જ્ઞાતિજનો બેઠા છે, વડીલો છે, મુરબીઓ છે, યુવાનો છે, કારણ કે જ્ઞાતિએ તરવું ને જ્ઞાતિએ મરવું, જ્ઞાતિ પ્રતાપે પલળવું. આપણે રામજી ગજરા પાડલિયા એણે આપણી જ્ઞાતિ માટે એક બહુ સરસ ગીત લખ્યું, ખરેખર એને કાયમ સાંભળવું. એક કડીમાં તો એણે લખ્યું કે તમે યશ ન માગો, પદ ન માગો,
ન માગો માનનું મળવું. જ્ઞાતિ ગંગાના પાવન નીરમાં તમારે પડતું મેલી અને પલળવું મારા જ્ઞાતિજનો. ત્યારે તમે તો મારું કુટુંબ છો, તમે મારા વડીલો છો. એટલે જે માતાઓ, જે બહેનો, જે વડીલો, મુરબીઓ, યુવાનો, એને બધાને વંદન સાથે આ માને તો હું કાલાવાલા કરી. કારણ કવિએ ના પાડી. શું કામ? કે માના રૂપનું વર્ણન ન થાય, માના એની સેજ પથારીનું વર્ણન ન થાય. કારણ કે માના રૂપનું વર્ણન દીકરો કરી ન શકે. એટલે કવિ એક વેદના લખી. શું લખે? કે ગાવા ગાવા માડી તારા ગાઢાઈ રૂપ નાયગી, એજી ગાવા ગાવા માડી તારી સે જલડી નાયગી. માડી તારા રૂપના મારે ગીત ગાવા, પણ મારી વાણી રૂપી શબ્દો ખૂટી ગયા. પણ આ એ શબ્દના એ સીમાડાયું મારે આવા પૂરા થયા જી. આવા ગાવા ગાવા એ માડી તારી સે જલડી નાયગી, એ જી ગાવા તારી નીંદરડી નાયગી. પણ મારે શબ્દના એ સીમાડાયું મારે પૂરા થયા. છતાં દીકરો રહે હગે ને એટલે કે આવી આંગણ એ તળાવડી નીકળી ગયા છે.
એમ ચંદ્રેશભાઈ, ખરેખર આ મોમાઈમાં એક તો એને મનસાગરી કહેવાય, એને દશામાં કહેવાય, એક એનું નામ છે ચાર મઢવાળી. અને આ માતાજી કદાચ બહુ ઓછા માતાજીને સેલણ ચડતું છે, આને ચડે એવું એક સ્થાન છે. હું તમને એનું નામ આપું. હાણા વાંક્યા ગામ છે. કદાચ હાણાના ડુંગર તમે નામ સાંભળ્યું હોય તો ન્યા માતાજી બિરાજે છે. કોઈ પણ માણસને અંદર પ્રવેશ કરવો હોય તો આજે ન્યા એવો કાયદો છે કે એને પેલા પૂછવામાં આવે કે તમે કોણ છો, ક્યાંથી આવો ને કઈ જ્ઞાતિના છો. ત્યાર પછી જ એને અંદર પ્રવેશ મળે. અને ન્યા તમારે આવી રીતે આમ આડું હાલી અને એક એક વ્યક્તિને જવું પડે. કદાચ કોઈ ન ગયા હોય તો જઈ આવજો. અને ન્યાય માતાજી સેલણ પીવે છે. મોમાઈ બ્રહ્માના મુખમાંથી જેનું પ્રાગટ્ય થયું દેવો માટે આરંભણેના ડુંગરેથી ઉતરી કારણ યસુરા કાળ અને તું તો દળવા હાલી દે તને વિષ ભૂજી વિકરાળ મદ છક દેતા મારવાન ધર્યા ત્રેગ ત્રિશુળ આદ શક્તિ ઈશ્વરી ભાલ ભર્યા સિંદૂર. આવા માતાજીના આ માતાજી આનાથી આગળ વાત કરું તો સૂર્યનારાયણ ભગવાનના કુળદેવી મોમાઈ માતાજી છે. તમારા ઇતિહાસમાં ક્યાંય વાંચવું હોય તો વાંચી લેજો. પરજિયા ચારણ, પરજિયા સોની, આડાકાઠી દરબારો અને આપણી જેવા અનેક જ્ઞાતિના માણસોના આ કુળદેવી છે. પણ મારે તમને વાત એક એ કરવી છે કે આપણો કવિ લખે કે બે આંખ હોવા છતાં પ્રભુ પામે ની દર્શન તારા. તમે હું અહીં આવી મેં વાત કરીને કે સૌનું સુણે તારું કાનો સુણે કારણ તારા અંતરનો ઈ પોકાર નથી. બધાયનું સાંભળે ને આપણું ન સાંભળે નક્કી કરી રાખો કે આપણા અવાજમાં કાંઈક ખામી છે. ખામી હમણાં અવાજમાં કા પછી તારા કાનમાં લાગ્યો કાઠ. અરે હરિવર હૈયા ફાટ તે અમારા રુદન નો સાંભળ્યા આવતા. આ તો તે મોકલ્યા નમે આવ્યા સંસારમાં શ્રી હરિ. અરે કીર્તાર રૂઠો કેમ નાથ નમેરો હરી. મમતા હતી મુજને ઘણીક સર્વ મારા છે સગા પણ ખ્યાલ કરતા ખોટ લાગી દુઃખ ટાણે દે દગા. ઈ સાંજવાના જળ મહિમે ધૂબ કો દીધો ધરી હવે તું કીર્તાર રૂઠો કેમ નાથ નમેરો હરી. આ એક જ માને મને ખ્યાલ છે ત્યાં સુધી સેલણ એને પીવાય છે. પણ ગોંડલ ગામ અને ન્યાનો ધોબીવાસ ચંદ્રેશભાઈ અને ન્યા એક સુરદાસનો જન્મ થયેલો. મનુ નામ હતું એનું, મનુ ચુડાસમા. ટૂંકમાં વાત કરી દઉં, એ મનુ ચુડાસમાને આપણા મનુભાઈ ચાવડા કરીને આપણા એક વાળંદના દીકરાને યારે સંબંધ ચા ને એને રાખજો ભાઈ, મારા રાઉન્ડમાં જ આવે, કોઈને વાંધો નથી, વહેલી આપી દેવાય. તમારે વચ્ચે ઓલો વિરામ પડે ને ત્યાં. કારણ કે મું મને લાગી તું મના ને તું મને લાગી મું. લૂણ વળ્યું પા પાણી ને પાણી વળ્યું ભાઈ લૂણ. અમારા આમાં નામાશરણ જેવું ન હોય દાસી જીવન સંત ભીમના શરણા. અમારે તો અહીં નટ જેમ દોરીએ સીડ્યો હોય ને એમ હોય. તમે સા પીવો ટેસ્ટથી અમે ન પી એ અમને પોહાય નહીં. કારણ કે અમારે કલાકારની કુળદેવી છે ગાંઠિયા, અમારા હુરાપુરા, એની ઉપર જ લગભગ અમારું જીવન હાલે. અમારી બાઈને પૂછજો એટલે એ કહે પણ આ તો મારા ઘરનાની ફરમાઈશ હતી કે આંગણ તળાવડી એ તો તમારે લેવું. કારણ કે હું રિયાઝ કરતો તો અહીંયા સાંભળતા હોય ને એમ. બાકી તો આપણને ઓળખતા હોય. ભાઈ રાજુભાઈ ભટ્ટે વાત કરી એમ કે આપણને જે મળી ગયું ને એનો આપણને કાયમ અફસોસ છે. બેનું બધા એમ કે મારા હારા માગા હતા, આપણે એમ કહી કે અમારી વાહે લાઈ નથી. પણ બે વાત ખોટું, ભગવાને જે ભેગું કરીને રાખ્યું એ બરોબર હોય. ઓલ્યા હસવાઈ ગયા ને આપણે હસવાઈ ગયા એમ. પણ એને પૂછીને થોડું ઘણું, જોકે આપણે પૂછતા જ હો તમે બધા, મને ભરોસો છે. કારણ કે એક રાજમાં એક રાજાને એવી કમજ હુજી ચંદ્રેશભાઈ દિવાનને બોલાવીને કીધું કે દિવાન હું કે આપણા ગામમાં ખરા મરદ કોણ? તો કે એ જહાપના કેવી રીતે નક્કી કરવું એમ. તો કે એક નક્કી કરી કાંઈક ગમે આયોજન ગોઠવે કે કેવી રીતે, હું મરદની વાત કરો તો કે પોતાની બાઈનું કયું ન કરતા આવે એવા આદમી આપણે ગોતવાના છે, કાંઈ વાંધો નહીં. આયોજન રાખ્યું ને આવું મેદાન ને એમાં એક કોઈ ભાઈ અમારે ભાઈને તો બધી ખબર જ હોય, આને દુહા સંદેહ ઘણા આવડે હો. તમે એને માઇક આપો જ તમને ખબર પડે. આવી પ્રતિભાઓ ઘણી વધાવો એકવાર કોઈ એને મોટા આમંત્રણ વગેરે અમે અનેક વાર, અને એનો ભાવ હરખી તાળીઓ વગાડો એ નાચના જ છે, અટક ગુંજેલ્યા છે, બાકી આપણી નાચ જ છે.
એટલે આયોજન ગોઠવું ને એમાં બધા આખું ગામ ભેગું કર્યું ને અમારે બધા યુવાનો ભેગા થયા, નયન ને કમલ ને હિમાંશુ ને જે હોય બધાય, અને કીધું કે શું આયોજન છે. એટલે અમારે બધા આમ ઘોડા બાંધેલા અને એક કોઈ નકરા સફરજન ગોઠવેલા કે હું એ કે પોતાની બાઈનું જે કયું ન કરતો એને ગમે એવું ઘોડું લઈ જવાનું, એના મનને ગમે એવું. બાગડતા ધમા બાગડતા અહીંથી છું ને હાંધા ત્રોડિયા પિંજરા વાળા આંકળાથી ભાગ ઈસે સફા કરવું છે ખરેખર. એ તો રામવાળાનું છે, અમારી વાવડીની બાજુમાં થયા એનું. પણ અહીંયા તો આપણી માન આપણા બાપના સાનિધ્યમાં કંઈક એના ગુણગાન ગાયું, અને આ એમાં હું આમાં રાગમાં અમુક બેહી ગયું એટલે બધાને મજા આવે. બધા એક એક કડી બોલે, આનાથી કોઈ આગળ વધતું એવું મને લાગતું નથી. એક આ સેલ સંબી ચાલી બધા એક એક કડી બોલે, કારણ કે મહેનત કોઈને કરવી જ નથી. આ મોબાઈલમાં જોઈને કરવું છે એ ન મેળાવે. અહીંયા તો ખપી જવું નથી, ખાટી જવું. રાવત પીડ્યો મોરારીને પાવ, આંખો ડોળા બહાર નીકળી જાય ત્યાં ભેગું થાય. સત બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવંત. આ તો કોઈ એવો સદગુરુ ભેગો થઈ જાય, કેશા બાપા જેવો કોઈ સુરો પૂરો હોય, એની કંઈક કૃપા થઈ જાય, કોઈક મા મોમાઈની કૃપા થઈ જાય તો રીધિ દે સીધી દે અષ્ટનવ નિધિ દે. હાવ મોબાઈલમાં જઈને હાલી ન નીકળવું, કારણ કે એ છે ને ઘો પીપળે ચડી હોય એવું લાગે. ઓઈલા આપણને કંઈ કહી શકે નહીં, આપણે માપ બારા ભૂંડા લાગી. પણ કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન. આનો અભ્યાસ ક્યાં કરવો? પણ એ ઘેરે કરાય. કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન, રસી આવત જાત તે શીલ પર પડત નિશાન. પથ્થર હોય ને ત્યાં એ કૂવામાંથી બાયું જે પાણી કાઢે ને બેનો, એ દોરડું છે, એ રસી છે, એ તો કોમળ હોય. પણ એક ધારું જે એનો અભ્યાસ રહે, એક ધારું એવડું દોરડું ત્યાંથી નીકળ્યા કરે તો એમાં એક દિવસ એમાં કાપો પડી જાય. મને આપણી જ્ઞાતિના કલાકારો બોલે ખૂબ ગમે, કારણ કે આપણે જરૂર છે. પણ હું એને એક વિનંતી એ કરું કે થોડોક અભ્યાસ, થોડુંક કાંઈક કોઈને સદગુરુ ધારી લ્યો, ક્યાંક ખીલે બંધાઈ જાઓ ને એને શીખવાડો કે આ બરોબર છે. એ એમ કે હા બરોબર, એની સહી થાય પછી આપણે રજૂ કરી તો આપણો સમાજ હોય એ તો આપણને સ્વીકારી લે. પણ બીજા સમાજમાં જ્યારે બોલવાનું થાય ને ત્યારે એની મજા બહુ આવે. હવે એમાં એક જણો વાયડાઈને મારી ગોળે મૂછ્યું ને એને એમ કીધું ઘોડો મને આપી દો. કેમ? કે મેં કોઈ દી બાઈનું કયું કર્યું જ નથી, લાવો ઘોડો. તો કોઈ નક્કી છે ને આ તો રાજાનું કામ છે કે નહીં ને લાવો. ઉપડ્યો ઘોડો લઈને ઉસ્તાદ, ગયો બાગડતા ધમા બાગડતા ધમા બાગડતા ધમા. ઘેરે ગયો, બાઈ કે ભાઈ 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 ત્યાંથી રાડ નાખી ડેલો ખોલ. તને કહું ડેલો ખોલ, ઓલી તરત ડેલો ખોલ્યો. વાહ વાહ, એ કે તમે રૂડા એવા રાજાના કુંવર જેવા લાગો. આ હું બધું આપણી પાસે તો પૈસા નથી, સગવડતાના ઘોડો તો હું લઈ આવ્યો. સાંભળ મારી વાત, આપણા ઘરમાં કોનું હાલે? તો તમારું જ હાલે ને, મારું થોડું હાલે. તો કે એની ઉપર આ ઘોડો મળ્યો. તો વાત હું મને આ બધી વિગતથી વાત કરો. તો કે આવી રીતે હતું ને રાજાએ નક્કી કર્યું બાઈનું કયું ન કરતો એને ઘોડો આપવો, અને મને આ ઘોડો મળ્યો છે. આપણા ઘરમાં મારું જ હાલે ને? તો કે આ તમારું જ હાલે. એટલે બાઈ પાળે ઊભી રહીને એને કીધું કે એ તો ઠીક, પણ તમે ભોળા ને ભોળા રહ્યા. એ કે કેમ, હું વાંધો આવ્યો? તો કે સફેદ કલરનો ઘોડો નહોતો? તો સફેદ કલરના ઘણા હતા, પણ આ કાળો મને ધ્યાનમાં આવ્યો. તો કે એમાં બીજું કંઈ નહીં થાય. તો હું એ કે હું આ ઘોડાથી બહુ બહુ બીવું, એ કે એટલે હું નીંદ નાખવા નહીં જાઉં. તો કે તો હું જાય. તો કે એ તો ઠીક, પણ તમે ઓલી કવિતા એક દી કહેતા હતા ને, તો હું તો કે પાદરમાં ખેતર ને પગમાં વાળા. પગમાં કપાસી થાય ને પાદરમાં ખેતર હોય ને ઢોર રસો કરે તો માર્યા જાય, કારણ કે વારે વારે ખેતર જવું પડે. ચંદ્રેશભાઈ, પાદરમાં ખેતર ને પગમાં વાળા, વઢકણી વહુ ને ઘરમાં હાળા. બળદિયા કાળા, અંધારી રાત ને બળદિયા કાળા. એ કે તમે અંધારે જઈ જાઓ ને ત્યાં ઘોડો દેખાય નહીં. પછી ઘોડો આમ ફરીને ઊભો હોય, તમે કહો આમ નીંદ નાખવા જાઓ, ત્યાં બરોબર એને પગ હોય અને તમને મારી દે તો સફેદ હોય દેખાય. સફેદ લઈ આવ્યો તો સફેદ તો છે, તો બદલાય આવો ને ગયો પાછો બાગડતા ધમા બાગડતા ધમા. ત્યાં અમારા નયન જેવો ઉભેલો કે હું પાછો આવ્યો, એ કે આ સફેદ કલરનો લઈ જાઓ, કાળો નહીં. તો એ તો બધું ઠીક, પણ જીવ હું. તો કે આવી રીતે વાત થઈ. એટલે કે હાલે આ સફરજન બે લેતો જાય, એક જવાનું ને એક આવવાનું. આપણે બધા સફરજન વાળા જ છે, કયું કરતા જ હોય અને કરવું જોઈએ તો જ હરખું હાલે. ઉસ્તાદ, તમારે લગ્ન થઈ ગયા નથી થયા? પાકશાળ પણ થાય એમાંય નથી, કારણ કે કોઈ રાજ નથી આપણે, નકર આપણને બધા કહેતા જ. પણ આવો કુટુંબ પરિવાર મળ્યો છે ત્યારે મારે વાત એ કરવી હતી કે બે આંખ હોવા છતાં પ્રભુ પામે ની દર્શન તારા. એ આંખ ન હોય બરાબર છે, બે નૂર છે જેમાં નૂર નથી. આંખી હોય નાની ઝાંખી ન થાય આપણને,
હૃદયમાં ક્યારેય તો નાઝીર દેખિયા કે બે નૂર છે જેમાં નૂર નથી. એવો એક અંધ કવિ સુરદાસ મનુભાઈ ચુડાસમા એનું નામ, કોઈની નોંધ એણે નથી લીધી, પણ મનુભાઈ ચામડા નામના એક વાળંદને હારે દોસ્તી. એટલે વાળંદને હારે દોસ્તી હોય ને એટલે તમે વાળંદ સિવાયના જે ઉસ્તાદ હોય એને વાળંદની દોસ્તી ન તોડવી, કારણ કે વાળંદ તમને દુઃખી ન થવા દે. હું સાપ મારીને કહું એ તમને કાઢી લે ગમે ત્યાંથી, કારણ કે પિંગળસિંહ બાપાએ લખ્યું ને ફલાણાનું ફલાણું ફલાણું, એમાં લખ્યું વાળંદનો જવાબ, એ તમને કાઢી લે ગમે ત્યાંથી. ને ફિટ કરવા હોય ફિટે કરી દે, એ તમને ભેગું કહો, કારણ કે બળિયા લઈને તો બાદવા જાય એમ. પણ એ મનુ ચાવડા એના લગ્ન રાજકોટ થયા કે આપણા વાળંદ. ચંદ્રેશભાઈ આ મનુ ચુડાસમા હાથમાં લાકડી લઈ અને આ મનુભાઈ ચાવડાની દુકાને આવે અને એક ખૂણામાં બેસી જાય, હજામતની દુકાન. એને કામ પતી જાય અને ઘરાક વયા જાય એટલે આ કઈ મનુભાઈ નવરા થઈ ગયા, આ સુરદાસો? તો કે હા મનુભાઈ. એટલે એક બુક કાઢે અને પેન્સિલ કાઢે અને આ લખાવે, એ માવડો લખતો જાય. કેવું લખ્યું એણે? હું મારો દર બીજે પ્રોગ્રામ હોય હતાદાર અને હું બીજ ભરવા જાઉં છું, એટલે એની ઉપરથી મને એક વાત યાદ આવી કે આવા આવા કવિત લખ્યા અને એ માણસને અહીંયા સૌરાષ્ટ્રમાં સ્થાન ન મળ્યું, પણ સંજોગ એવા બન્યા કે એ આ મનુભાઈ ચાવડા જે આપણા વાળંદ હતા એના લગ્ન થયા મુંબઈમાં, અને એના સસરા છે એ આ હીરો આપણા જે હોય ફિલ્મના એના હેર કટિંગનું કામ કરે એટલે એને ન્યા લઈ ગયા. પણ ભજનનો જીવ છે ને ચંદ્રેશભાઈ, એટલે જ્યાં ત્યાં ભજન ગોત્યા કરે. ક્યાંક કોઈક ભજન ગાતું હોય તો મારી રાત સુધરી જાય. અને એમ કરતાં કરતાં એક જગ્યાએ શનિવારે પોતે ભજન સાંભળી ગયા અને અંદર ગયા એટલે પહેલા વહેલા આપણે જાય તો છેલ્લું બેહવું પડે. અને આમ તો આપણે ગૌઢા એવું કહી ગયા કે સભામાં છેલ્લા અને જમવામાં પહેલા. પહેલું જમી લેવાય એટલે કાંઈ ઘટે નહીં છેલ્લે, સભામાં છેલ્લે બેહે. અમુક કારીગર હોય શું કામ અહીંથી ફાળો થતો થતો જાય ને તો અહીંયા 1500 હોય ત્યાં 51 થઈ જાય એટલે ધીમેથી લખાવી દે, કોઈને ખબર પડે નહીં એમ. એટલે આવું કરવું પણ બીજાની સભામાં જાય ત્યાં, આ નાયતની કુટુંબની સભામાં એવું કાંઈ ન કરવું, કારણ કે એ તો તમે જેવું દો એવું સામે તમને મળે. ઘઉં વાવે ઘઉં મળે છે ને જવ વાવે જવ મળે છે. એ મનુભાઈ ચાવડા ધીમે ધીમે એમાં એક દીક મંજીરાવાળો ઘટ્યો ચંદ્રેશભાઈ. એટલે કીધું ભાઈ આમાં કોઈ મંજીરા વગાડતા આવડે કે? આપણો મંજીરાવાળો તો કે એને તાવ આવ્યો છે, મહારાષ્ટ્રની વાત કરો, મુંબઈની વરલીમાં. તો કે મને આવડે થોડા થોડા. એટલે ધીમેથી બિચારો બેઠો એટલે એ તો ડબલ ના મેળ્યો વગાડવા કનુભાઈની ગોળ્યા, એટલે ડબલ ના વગાડે કિંમત થઈ, કારણ કે કળા છે ને એ તમને સ્ટેજ ઉપર લઈ આવે. આ એક પરમાત્માની મોટી દેણ છે, અને જેની પાસે કાંઈક કળા પડી છે એને ઈશ્વર કાંઈક વિશેષ આપીને મોકલે છે, આવું આપણા ફિલસૂફરો લખી ગયા. એટલે એ કળા મળી, એમાં પાછું ધીમે ધીમે આ ભાઈ જેમ બોલે ને એવી રીતે ઓલો કંઈક થોડી થોડી વારે કંઈક આવો વિરામ આવે વચ્ચે, ચા પાણી આવે તો એ કંઈક ભજનની કડી બોલે. એટલે ઓલા ભજની કે પૂછું કાનદાસ બાપુ તને ભજન આવડેલા? તો કે હા. એમાં એણે મનુ ચુડાસમાના લખેલા ભજનો રજૂ કર્યા. એક એક કડી લઈ લો ખાલી. આપા ગીગાનું કેવું લખ્યું એણે. 2073ની સાલમાં વિજયાદશમીને દિવસે ગયેલા અને ત્યારે બેઠા બેઠા એક અંધ માણસે લખ્યું. સુરદાસ ભજન કરીને આવતા હતા ચંદ્રેશભાઈ, સવારનો પ્રભાતનો ભાઈ કીધું ને એમ કર્ણનો પોર ખાડામાં પડી ગયા. ખાડામાં પડી ગયા, કોઈ કાઢે એવું ને એમાં કોઈ બાવડું પકડી અને સુરદાસને બહાર કાઢ્યા. બહાર કાઢનાર માણસે મારે તમે આમ એવું ન સમજતા કે મને અડકવાની અસર છે એમ, પણ મારે ઓલું છેલ્લો ખેલાડી હોય ને પછી ઓલી ઓવર થોડી રહી હોય ને ઝાઝા રન કરીને નીકળી જવું હોય એવી મારી ગણતરી છે. એટલે હું આ ઝડપથી તમને વાત કરું છું. એટલે સુરદાસને કોઈ બહાર કાઢ્યા. બહાર કાઢનાર માણસ સુરદાસને સલાહ આપે કે સુરદાસ ભજન કરવા જવું હોય તો કોઈ હથવારો હારે રાખો, કોઈને પૂછો, તમે તો સુરદાસ છો પડી ગયા. પણ બાવડું પકડ્યું ને એ માણસનું બીજું બાવડું સુરદાસે પકડી લીધું. મર્મ બહુ મોટો છે ચંદ્રેશભાઈ. એટલે ઓલાએ કીધું કે હવે મને મૂકી દો, આ સીધો રસ્તો છે, આમના માયલા જાઓ એટલે તમે ઘેરે પહોંચી જાઓ. સુરદાસે કીધું કે તને મૂકું નહીં, તારું બાવડું ન મૂકું. કારણ જોજો, જેને દ્રષ્ટિ નથી છતાં જેને દિવ્ય દ્રષ્ટિ છે એની વાત છે. પ્રેમ કોને કહેવાય કે બાઈ છોડા કે જાતો હો અને નિર્બલ જાની કે મોહી, પણ अपने हृदय से जा बसो तो मरद बखानियो तो ही કે કનૈયા હું તને ઓળખી ગયો, તું કોણ છો. તું બાવડું છોડાવીને વહી જાય, કદાચ બળવાન છો
પણ મારા હૃદયમાં જે તારો વાસ છે એમાંથી જો વહી જા ને તો હું તને બળવાન બતાવું. એમ આ મનુ ચુડાસમા દિવ્ય દ્રષ્ટિ જેને ભગવાને આપેલી. એટલે એણે વાત કરી કે ભાઈ તું આ ભજન ગાય કોના છો? એટલે આપણા મનુભાઈ ચાવડાએ વાત કરી કે અમારા ગામની અંદર મારો એક આવો મિત્ર છે અને અંધ છે, સુરદાસ છે, આવા ભજનો ગાય છે. તો કે તો એના અહીં લઈ આય. અને એ ભજન મંડળનું નામ હતું ખારવા ભજન મંડળ મુંબઈ. એ દર શનિવારે કરતું. તો કે આવે એવો નથી. તો કે આ ખીચા ખર્ચી એક માણસને ભેગો લઈ જાય. અને 1963ની સાલમાં એ મનુભાઈ ચુડાસમાને આ મનુભાઈ ચાવડા ગોંડલ આવીને ત્યાં લઈ ગયા. અને પછી મનુ કાવ્ય મંજરી નામના આખા ગ્રંથની રચના કરી. લગભગ કોઈ કલાકાર પાસે નથી, કારણ કે મારી પાસે બધા બહુ લબડે, એટલે હું તમને કહું છું. મારી પાસે છે કે આ તો સતયાધારથી સતને સાચવી અને ગીરમાં ફિર ગીગડો બિરાજે. એ જે આરતી સમય નિત નકળંકર મેં લીલુડે ઘોડલે ગગન ગાજે. તો આ તો નોબ તું ગઢહડાય ઝાલરા ઝમઝમે અને ધમધમે ધૂપ ને નેજાય ફરકતા. એ કઠણ કળજુગમાં પીર તું ગીગડા માનવી ના બધા દુઃખ હરતા. મારો એક નિયમ છે ચંદ્રેશભાઈ, હું જે કાંઈ રજૂ કરું એનો પુરાવો રાખું છું અને મને સંપૂર્ણ કંઠસ્થ હોય ને એને જ રજૂ કરું. કારણ કે ગરજ ગાંઠીને વિદ્યા પાઠે. તમે જોઈને બોલો એ હેઠે ન આવે. ભજન ગવાય જોઈને કદાચ બોલવું હોય તો, પણ આમ ન આવે. પણ ઈ મનુ, મારે વાત ઈ કરવી છે કે ઈ મનુ ચુડાસમાના કુળદેવી મોમાઈમાં હતા. એની એક સ્તુતિ લખી મારે તમારી પાસે રજૂ કરવી છે કે મદ છક દેતા ઈ મારવા અન તે તો ધર્યા તેગ ત્રિશૂળ આવી આદ શક્તિ. એને આદ શક્તિ ઈશ્વરી હોય તે તો ભલે ભર્યા સિંદૂર. તો ભાલ સિંદૂર ભર્યા તેગ ત્રિશૂળ ધડ્યાન કેડ કંટાર દો ધાર છાજે. એજી તેજ પુંજ જળહળે પરમ પરમેશ્વરી કેસરી સિંહ પર તું બિરાજે. દ્રગય અમૃત જરે નિત રક્ષણ કરે સમરદા સર્વદા તું ઉગારે. એ હવે માં તું માઈ કરવાર વિશંભરી એક યાદ હારતા રોય અમારે. તોયલા દૈતના દુઃખથી ત્રાસતા દેવતા તે સમય સંગના પંથ લીધા. એ તે તો દૈત ટૂંકા કર્યા, હાડ ભૂકા કર્યા, દુષ્ટને પલકમાં દંડ દીધા. અસુર સહારણી શ્રેષ્ઠ શિરોમણી અને ભાર ભૂમિ તણો તું ઉતારે. એ હવે માતમ માય કરવાર વિશંભરી એક યાદ હારતા રોય.